15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વાગરાના પીસાદ ગામમાં સામાન્ય બાબતનો ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો. નજીવી બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા. હુમલાખોરે ઈંટના ઘા ઝીકી હત્યાને અંજામ આપ્યો. વાગરાના પીસાદ ગામે નજીવી બાબત હત્યા સુધી પહોંચતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે મૃતકના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વાગરા તાલુકાના પીસાદ ગામે ગત રાત્રિના ખૂનનો મામલો સામે આવ્યો હતો. પીસાદ ગામે પંચાયત ફળિયામાં રહેતા સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ છગન મકવાણા ગત રોજ રાત્રિના 11 વાગે ગામના મહાદેવ મંદિરના દરવાજા પાસે હતા, જ્યાં સુરેશ કમલેશભાઈ રમણભાઈ મકવાણાને ગાળો બોલી હતી. આ ગાળાગાળીથી શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આવેશમાં આવી કમલેશ મકવાણાએ નીચે પડેલી ઈંટ ઉપાડી સૂર્યવર્ધનના માથાના ભાગે ઘા કર્યો હતો. માથાના ભાગે થયેલા ગંભીર ઈજાના કારણે સૂર્યવર્ધન લોહીલુહાણ હાલતમાં જમીન પર જ ફસડાઈ પડ્યો હતો અને કરુણ મોતને ભેટ્યો હતો. આ ઘાતકી હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો. હત્યાની ગંભીરતાને જોતા ડીવાયએસપી પીએલ ચૌધરી પોતે પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.